પેલા ફોટો પાડ્યો તો એની નજર માંડી નજર લાગી જાય દાદા એવું થાય. જય કાળુ બાપુ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું પણ મજામાં છું. અને અત્યારે મિત્રો નાઈ ધોઈને થઈ ગયા છે ઓલરેડી કમ્પ્લીટ. આપણે મિત્રો જવાનું છે જ્યાં દેદડા, જ્યાં સંત શ્રી કાળુ બાપુના આશીર્વાદથી ગામ સમસ્ત એક સરસ મજાનું જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. તો ત્યાં જઈને જાણીશું જ્યાં કેટલામું સમૂહ લગ્ન છે અને કેટલીક દીકરીને લગ્ન છે. તો ખાસ કરીને બન્યા રહેજો વિડીયોમાં. અને નવા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ બ્લોગ જોશો એટલે તમને એવું જ લગભગ લાગશે કે ભાઈ સમૂહ લગ્નમાં જે એવા કદાચ તમે ન આવ્યો હોય તો આ વિડીયો ખાસ કરીને જોજો. અને અત્યારે હું જઈ રહ્યો છું, અત્યારે શું ભાઈ ઘરે. તો ઘણા ટાઈમથી મિત્રો બ્લોગ નથી આવતા, ખાસ કરીને તો મારા સબસ્ક્રાઈબ મિત્રોને જ્યારે જણાવવાનું યાર થોડાક કામમાં વ્યસ્ત થઈ, પણ કાંઈ વાંધો નહીં, ફરી પાછા એક્ટિવ થઈ જઈશું. તો ખાસ કરીને સપોર્ટ આપતા રહીજો પહેલાં જેવો મિત્રો. ને અત્યારે ભાઈ જ્યાં સમૂહ લગ્ન નિહાળવા જવાનું છે ત્યાં કેવું આયોજન છે, અને ખાસ કરીને તો કાળુ બાપુના જ્યાં સરસ મજાની એક મઢુલી દર વર્ષે બનાવેલી ત્યાં દર્શન પણ કરીશું. તો આપણી સાથે આજે નીતુ રહેશે અને એક હું છું. તો હાલો પહેલાં અહીંથી ફટાફટ નીકળી, કેમ કે ઘણું બધું મોડું થઈ ગયું છે. આમ તો મોડું નહીં, અત્યારે સવારના વાગી જશે મિત્રો 8:30, ત્યાં લગભગ પોક્ષિતા વાગી જશે 9:30. તો હાલો ફટાફટ નીકળી. તો ખાસ કરીને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. સમૂહ લગ્નનું સંપૂર્ણ આયોજન જ્યાં દેદાડા ગામ સમસ્ત જ્યાં કરવામાં આવ્યું છે મિત્રો, તો ત્યાં જઈને જોઈશું, નિહાળીશું. તો બન્યા રહીજો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઈ જ્યાં સમૂહ લગ્ન જ્યાં સ્થળ ઉપર પહોંચી ગયા છીએ. પાર્કિંગમાં ભાઈ ગાડી પાર્કિંગ કરી નાખી છે. તો સંપૂર્ણ માહિતી આપીશ, તો ખાસ કરીને વિડીયો બની રહીજો. અત્યારે જ્યાં બધા કહેવાય વરઘોડીએ તો ખ્યાલ આવી રહ્યા છે જાન લઈ. અને આપણે તો પહેલાં ભાઈ સંત શ્રી કાળુ બાપુના પહેલાં દર્શન કરવાના છે, જ્યાં મઢુલીએ પહેલાં દર્શન કરી અને પછી સંપૂર્ણ જે આયોજન નિહાળીશું. તો અત્યારે ભાઈ ટ્રાફિક થવા મળી જાય પાર્કિંગમાં, અને કેમ કે જાનું લઈને બધા જ્યાં આવી રહ્યા છે. તો હાલો બન્યા રહેજો વિડીયોમાં, સંપૂર્ણ માહિતી આપું. સામે જ્યાં તમે હાલ નિહાળી શકો છો મિત્રો, એક સરસ મજાનું જે આયોજન કરવા આવ્યું છે, જ્યાં દેદાડા ગામ સમસ્ત એક જોરદાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તો અહીંથી થોડુંક દૂર છે, તો પહેલાં આપણે જ્યાં સંત શ્રી કાળુ બાપુના પહેલાં દર્શન કરી નાખ્યું, અને તે પછી જ્યાં સંપૂર્ણ જ્યાં સમૂહ લગ્નનું આયોજન નિહાળીશું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો બધા જ્યાં કહેવાય જ્યાં વરઘોડીએ હાલ પહોંચી ગયા છે ભાઈ, અને કેટલા સમૂહ લગ્ન છે એ પણ નિહાળીશું. તો અને કેટલામાં જ્યાં સમૂહ લગ્ન જ્યાં દેદાડા ગામ સમસ્ત જ્યાં થવા જઈ રહ્યું છે એ પણ નિહાળીશું. અને સામે જ્યાં સરસ મજાની જ્યાં કાળુ બાપુની મઢુલી છે, અને આની પર જો જ્યાં બધા મહેમાનો જે આવી રહ્યા છે. તો પહેલાં આપણે જ્યાં દર્શન કરી લઈએ સંત શ્રી કાળુ બાપુની. તો અહીંયા સરસ મજાની જ્યાં ભાઈ મઢુલી છે, તો હવે દર્શન કરી લઈએ. ભાઈ અંદર સરસ મજાનું જ્યાં ગેટ ને એની છે ભાઈ સરસ મજાનો મંડપ નાખેલો છે ભાઈ. તો જ્યાં તમે પણ જ્યાં સંત શ્રી કાળુ બાપુનું જ્યાં દર્શન કરી શકો છો મિત્રો, અને બીજા સાથે વિડીયો પણ શેર કરીએ તો બીજા પણ જ્યાં દર્શન કરી શકે. સરસ મજાની મઢુલી તૈયાર છે. તો આપણે સંત શ્રી કાળુ બાપુના જે દર્શન કર્યા ત્યારબાદ આવી જાય છે ભાઈ સાની કેમ્પિંગમાં. તો અહીંયા ભાઈ ભક્તો માટે ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે જાનૈયા માટે. અહીંયા સાની અને જ્યાં સામે સમૂહ લગ્ન છે, તો મિત્રો સમૂહ લગ્ન 41 છે ભાઈ, 41. તો હાલો તે જગ્યા પર જઈ ત્યાં પેલા નિહાળી હાલે. તો મિત્રો અત્યારે જ્યાં પાણી હાલ પણ જ્યાં શરૂ થઈ ગયું છે, અહીંયાથી હાલ આપણે જઈએ અંદર. તો હાલો બન્યા રહ્યો વિડીયોમાં કે જો અહીંયા સરસ મજાનું જ્યાં તમે જ્યાં સમૂહ લગ્નનું આયોજન જ્યાં નિહાળી શકો છો મિત્રો. તો ખાસ કરીને વિડીયો પણ બીજા સાથે શેર કરી દીધા. સંત શ્રી કાળુ બાપુના આશીર્વાદથી જ્યાં દેદાડામાં હાલ જ્યાં બીજો સમૂહ લગ્ન જ્યાં સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. મિત્રો સામે જ્યાં પહેલા નંબર જ્યાં મંડપ શરૂ થાય છે, અને અહીંયા જ્યાં તમે નિહાળી શકો છો 22 નંબર, અને આની પર જ્યાં 12 નંબર. તો ભાઈ એક લાઈનમાં 10 અને 12 જ્યાં લગ્ન મંડપની જ્યાં લાઈન છે, અહીંયાથી જ્યાં 32. તો અહીંયાથી જ્યાં છેલ્લે જઈ તો તે જગ્યા પર જ્યાં 41, જો કે 41 દીકરીને સરસ મજાનું જે સમૂહ લગ્ન છે અહીંયા. અને ભાઈ પાનેતર 2 અત્યારે હાલ શરૂ થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો જ્યાં કહેવાય જાનૈયા અને માંડવિયા હાલ બધા જ્યાં સમૂહ લગ્ન નિહાળવા પહોંચી રહ્યા છે ભાઈ. તો હાલો આપણે પણ કંઈક આગળ જઈશું અને ત્યાંનો માહોલ છે તે પણ જોઈશું. તો બન્યા રહીજો, ને ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરજો ભાઈ. અને ભાઈ સમૂહ લગ્નમાં સરસ મજાનું જ્યાં મેડિકલ સ્ટોર, તો કે તબિયત લથડી હોય મિત્રો એની પણ સરસ મજાની જે સુવિધા કરવામાં આવી છે. ત્યાં તમે જ્યાં નિહાળી શકો છો સરસ મજાની મેડિકલ સ્ટોર પણ છે. અહીંયા જ્યાં સરસ મજાના બધા જ્યાં બેસી શકે, જ્યાં વડીલો માટે બેઠક પણ ખૂબ સારી એવી રાખવામાં આવી છે.
મિત્રો હાલ તમે જ્યાં નિહાળી શકો છો એક સરસ મજાનું જ્યાં કરિયાવર, તો અહીંયા તમે જ્યાં કરિયાવર પણ નિહાળી શકો છો. તો આ રીતનો ભાઈ કંઈક કરિયાવર લેવામાં આવ્યો છે અહીંયા જ્યાં દેદાડા સમૂહ લગ્નમાં. અહીંયા પણ જ્યાં બે વિભાગ રાખવાનો છે, ઓલપની સાઈડમાં પણ આપણે જોઈએ સા વિભાગ, અહીંયા પણ જ્યાં સા કોપી વિભાગ સરસ મજાનું, જ્યાં અહીંયા કેશ કાઉન્ટર, સામે કરિયાવર વિભાગ, તો સામે જ્યાં 41 નંબરનો લાઈવ માંડવો છે અહીંયા. અને આ રીતનો કંઈક માહોલ છે ભાઈ અત્યારે જ્યાં સમૂહ લગ્ન. અને સામે જ્યાં મઢુલી અને કાર્યાલય પણ તે જગ્યા પર છે, સામે એમ્બ્યુલન્સ પણ છે મિત્રો. જ્યાં આપણા મિત્ર મળી જાય બાપુ, તો અહીંયા એના જ ગામમાં જ્યાં સરસ મજાના જ્યાં સમૂહ લગ્ન છે એ મિત્રો આપણે હાલ પહોંચી ગયા છીએ રસોડા વિભાગમાં. અને તેની જ્યાં નિહાળી શકો છો જ્યાં અવડું મોટું જે પેલા મોટા સામે જે અંદર આવી ગયો છે, હાલ કેટલા માણસોની તમે પણ અંદાજ મળી જાય કેટલા માણસોની જ્યાં રસોઈ છે. અને વેલકમની સાઈડમાં જ્યાં શાકનું પણ તપેલું તમે નિહાળી શકો. ફોટા તપેલા ફોટો પાડ્યો તો એની નજર બાંધી નજર લાગી જાય દાદા એવું થાય. બધા તપેલા હમ જ જોવે છે. તો મિત્રો તમે જ્યાં નિહાળી શકો છો સરસ મજાની જ્યાં શાક દાળની રસોઈ અત્યારે હાલ તૈયાર છે. અને ખૂબ સારી એવી જ્યાં સેવા કરી રહ્યા છે લોકોના જ્યાં દાદા, અને જ્યાં સરસ મજાના બધા પ્રભુ પ્રસાદ પણ જ્યાં લઈ રહ્યા છે, તો તે જગ્યા પર પણ જઈશું. હરિહર કર્મ માટે આપણે ભગવાન શાળાની મેલ પર બતાવ્યો સાહેબ. લગ્ન મંડપની મેલ પર જે મહેમાનો ને ત્યાં પર જરૂરિયાત ન હોય અને એની દરેક માનવતા મહેમાનો કાળજી રાખો. તો મિત્રો અત્યારે જઈ રહ્યા છે જ્યાં પ્રભુ પ્રસાદ લેવાના. અહીંયા ભાઈ જ્યાં અમારા ગામનું જ્યાં સરસ મજાનું ગ્રુપ છે, તો એ ખૂબ સારી અત્યારે જ્યાં સેવા કરી રહી છે. આવા બધાની જ્યાં મુલાકાત લઈ અહીંયા અત્યારે જ્યાં બે બચ્ચા લોલપની સાઈડ છે, દમરાળા વાળાનું ગ્રુપ છે, અને આનિકોની સાઈડ અમારા ગામનું. એટલે હેલો હવે ખૂબ સારી જ્યાં સેવા છે અત્યારે અમારા ગામમાં જોવા. મિત્રો અત્યારે જ્યાં સમૂહ લગ્ન તો કે હાલ એના પૂરા થવાની જે તૈયારીમાં છે અત્યારે, જ્યાં માહોલ તમે જ્યાં નિહાળી શકો છો, જ્યાં લાઈવ મિત્રો જ્યાં દેદેડા ગામ આવેલો હોય તો કોઈ પણ તો ઘણા મિત્રો કહેતા હોય કે સમૂહ લગ્ન, તો મિત્રો આ સમૂહ લગ્ન ન કહેવાય. જ્યાં સંતની હાજરીમાં જો લગ્ન થતા હોય અને જ્યાં હજારો મહેમાનોની હાજરીમાં લગ્ન થતા હોય, તો આવો રૂડો અવસર એકય ન કહેવાય. તો અવશ્ય તમે પણ કંઈક આ એક ખૂબ સારું આયોજન કહેવાય, જ્યાં સંતની હાજરીમાં જો આપણે પરણતા હોય મિત્રો, તો અહીંયાથી ઉત્સવ બીજું કાંઈ નહીં. તો આપણે સરસ મજાનું સમૂહ લગ્નનું આયોજન નિહાળ્યું. ખાસ કરીને કોમેન્ટમાં જય કાળુ બાપુ લખવાનું ચૂકતા નહીં. તો હાલો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય કાળુ બાપુ.